હેલો એવરીવન, આજે છે ડે 3 અને આજે આપણે ડોગીને દૂધ ને બિસ્કિટ ખવડાવવાના છે. તો ચલો મારી સાથે લેવા. આ છે મારા નણંદ સોનુબેન. બધા હાય કરી દો. આજે એક નાનો ફ્રેન્ડ બી આપણી સાથે આવવાનો છે. હેલો. ચલો આપણે જઈએ લેવા. આ છે મારો દ્વિજ. હેલો દ્વિજ. હવે આપણે આવી ગયા છે દુકાન. દ્વિજુ એની રીતે બધું લેવા લાગ્યો કારણ એને ચૂપ ચૂપ કરે છે. આપણે બિસ્કિટ લઈ લીધા. હવે આપણે જઈશું દૂધ લેવા. ચલો. આપણે દૂધ પણ લઈ લીધું છે. હવે આપણે ઘરે જઈશું. રસ્તામાં નાના નાના ડોગી મળ્યા તો અમે બિસ્કિટ ખવડાવતા ખવડાવતા જ ઘરે જઈએ છીએ. બહુ જ ક્યુટ ડોગી હતા. મને એની મમ્મીથી ડર લાગતો હતો પણ કંઈ નહીં, ચલો ખવડાવી દઈએ. હવે આપણે જઈશું મસ્તી કરતા કરતા ઘરે. દ્વિજ પણ સાથે સાથે બિસ્કિટ ખાય છે અને એનો ફ્રેન્ડ ધૈર્ય પણ. હવે આપણે જઈશું ડોગ્સની શોધમાં. હવે મળી ગયા ડોગ્સ. ચલો આપણે એને બિસ્કિટ ખવડાવીએ. આજે તો હેલ્પમાં સોનુબેન પણ છે મારી સાથે. એક બેને ખવડાવતા તો કેટલા બધા ડોગ્સ આવી ગયા અને આને તો મારા ખોળામાં જ બેસી જવું હતું. આને તો કોઈ બિસ્કિટ જ નહોતું ખાવા દેતું. વ્હાઈટ ડોગને હું દૂર ગઈ એના માટે તો પણ એને હેરાન કરવા પાછળ પાછળ આવી ગયા. ફાઇનલી એણે બિસ્કિટ ખાધું. આ ડોગ થોડું નારાજ લાગતું હતું. પછી ખાજે તું. આગળ જતાં બે ક્યુટ પપ્પીઝ મળ્યા જે બહુ સારી રીતે સૂતા હતા. પણ ચલો ઉઠો, દૂધ પી લો, બિસ્કિટ પણ ખાઈ લો. સોનુબેન કેટલું ફાઇન ખવડાવે છે. આગળ જતાં એક કૂતરું એટલું પાછળ ભસતું હતું અમુક માણસોની જેમ. અમુક ડોગીસ બહુ જ ભૂખ્યા હતા. આ છે મારી ભાભી મેસવા. ગાય માતા ધીરે. આજે તો ડોગ્સને ખવડાવતા સાંજ પડી ગઈ. હવે આપણે મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.